નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ તપોન સાયન્સ એકેડમીમાં હું શિલ્પા મેમ આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. JEE નીટ 12 સાયન્સ કેમિસ્ટ્રી લેક્ચર 6 ચેપ્ટર કેમિકલ કાઇનેટિક્સ. બરાબર, ચાલો તો તમે લોકોએ જે રીતે મને કીધું હતું બરાબર એ પ્રમાણે હું તમને જે ઇક્વેશન છે એની તારવણી શીખવાડું છું. બરાબર છે, ચાલો એના ઉપર ફોકસ કરું. ફર્સ્ટ હું જે લેવાની છું એ છે શૂન્ય ક્રમની પ્રક્રિયા. કઈ આવશે? શૂન્ય ક્રમની પ્રક્રિયા. રેડી? જે ઝીરો ઓર્ડર રિએક્શન છે એ શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે આપણે સૂત્રની તારવણી કરશું. રેડી? ચાલો, તો એના માટે શું કરવાનું થશે એ તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું કરશું કે એક રિએક્શન લઈશું. બરાબર છે, રિએક્શનની અંદર હું લઈ લઉં છું માનો કે એ, અને એમાંથી બને છે પ્રોડક્ટ પી. બરાબર, રિએક્ટન્ટ એ છે અથવા આર લઈ લઈએ એટલે તમારી ચોપડી પ્રમાણે થાય તો તમને ઇઝી પડશે. બરાબર, આરમાંથી શું બને છે? પ્રોડક્ટ પી. હવે નોર્મલી આને આપણે લખવું હોય તો શું લખાય? હવે સાંભળજો. વેગ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડી.આર અપોન શું લખાય? ડીટી, અથવા પ્લસ ડીપી અપોન શું લખાય? ડીટી. નોર્મલી આટલું તમે સમજી શકતા હશો. બરાબર છે, આગળ જોઈએ આપણે હવે કઈ રીતે આવશે. આટલું દર્શાવ્યા પછી હું સામે એમ લખી શકું કે આ રિએક્ટન્ટ આર જે છે એની કોન્સન્ટ્રેશનની કેટલી ઘાત થાય? 0. બરાબર, કારણ કે આપણને ખબર છે કે શૂન્ય ક્રમની પ્રક્રિયા છે તો આરના સંદર્ભમાં શૂન્ય લખાય. બરાબર છે, ચાલો પછી શું થશે તો હવે શું કરી શકાય ને એના ઉપર ખાસ કોન્સન્ટ્રેટ કરજો. આના બરાબર હજી પણ શું લખાય? ખાલી કે. હવે શું કરવાનું સાંભળો, આ વચ્ચેનું જે છે એને આપણે બિલકુલ ધ્યાનમાં લેવાનું નથી. આપણા ઇક્વેશન સુધી પહોંચવા માટે આનું કોઈ કામ નથી. આપણે આ જે દેખાય એ અને આના ઉપર ફોકસ કરવાનું છે. હવે હું શું કરીશ ધ્યાન રાખજો. આ જે ડીટી દેખાય એને આ કે સાથે ક્યાં જવા દઈશું? મલ્ટિપ્લિકેશનમાં. બરાબર, જો હું એવું કરીશ કે એને કે સાથે મલ્ટિપ્લિકેશનમાં જવા દઈશ, બરાબર છે, તો શું થશે એ આપણે જોઈએ. ચાલો, હવે તો હું લખી શકું કે માઇનસ ડી.આર ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ શું લખાય? ડીટી. આવું લખી શકાય. માઇનસ ડી.આર ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ શું લખાશે? ડીટી. બરાબર, હવે આ જે છે એનું આપણે શું કરવાનું થશે? સંકલન. સમીકરણનું, એટલે આ જે સમીકરણ મળે છે એ સમીકરણનું શું કરવાનું? સંકલન. મેથ્સવાળાને ખબર જ હશે, સંકલન કરતા. રેડી? તો એનું આપણે શું કરી નાખશું? સંકલન કરશું. બરાબર, ચાલો, તો જો આપણે એનું સંકલન કરીએ તો આપણને શું મળશે એ આપણે જોવાનું છે. બરાબર, ચાલો, ઓકે. હવે એનું સંકલન કરશું ને તો નોર્મલી આ રીતે લખી શકાય. સાંભળજો, આનું સંકલન કરીએ, સંકલન એટલે અહીંયા હું આ રીતે લગાવી દઉં. ચાલો હું એ કરાવું તેમ કે માઇનસ સંકલન ડી.આર બરાબર ઇઝ ઇક્વલ ટુ કે અચળનું સંકલન ન હોય તો સંકલન શું લખાય? ડીટી. આવું તમે નોર્મલી લખી શકો. બરાબર છે, ચાલો એ થઈ જાય પછી આગળ શું થશે તો એના ઉપરથી તમે લખી શકો સંકલન ઓફ ડી.આર જે છે. બરાબર, હા, એના પહેલાં શું કરવાનું હતું કે આ જે સ્ટેપ અહીંયા દેખાય, બરાબર, એ સ્ટેપમાં તમારે અહીંયા ખાલી ડી.આર રાખવાનું હતું. ઇઝ ઇક્વલ ટુ માઇનસ શું કરવાનું હતું? કે ડીટી. બરાબર છે, ડી.આર ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે ડીટી, એટલે માઇનસ કેને આપી દેવાનું છે. તો આ સાઈડથી હું અહીંયા હટાવી લઈશ. બરાબર, તો નીચેથી આપણે અહીંયા શું કર્યું કે માઇનસ હટાવીને પહેલી સાઈડ જવા દીધું. હવે શું લખાય કે આ ડી.આર જે છે, બરાબર છે, એ ડી.આરનું સંકલન શું થાય? તો આર થાય. બરાબર, આર ઇઝ ઇક્વલ ટુ શું લખાય? તો માઇનસ કે એઝ ઇટ ઇઝ આવશે, ઇન્ટુ ટી આવશે, પ્લસ શું બનશે? સી. બરાબર, આ જે સી છે એને સંકલન અચળાંક કહેવાય. શું કહેવાય? સંકલન અચળાંક. તો સી બરાબર સંકલન અચળાંક. રેડી? સીને શું કહેવામાં આવશે? સંકલન અચળાંક કહેવામાં આવશે. બરાબર છે, હવે આ સી સંકલન અચળાંકની પ્રાઇસ ફાઇન્ડ આઉટ કરવી હોય ને તો હંમેશા કઈ રીતે કરી શકાય? આ વસ્તુ ખાસ યાદ રાખજો. ટી બરાબર કયો સમય લેવાનો? 0 સમય. હવે જ્યારે તમે ટી બરાબર 0 સમય લ્યો ત્યાં તમે આર બરાબર શું લખી શકો? R0 લખી શકો. બરાબર, જો ફરી પાછું કહી દઉં કે આપણે પહેલાં શું કર્યું, અહીંયા માઇનસ ડી.આર અપોન ડીટી ઇઝ ઇક્વલ ટુ શું થાય? કે.
આ ડીટીને અહીંયા જવા દઈએ તો શું લખાય માઇનસ ડીઆર ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ ડીટી. હું માઇનસની સાઇનને પહેલી સાઈડ જવા દઈએ તો ડીઆર ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે ડીટી. હવે એનું શું કરવાનું છે સંકલન કરો તો સંકલન ઓફ ડીઆર ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે સંકલન ઓફ ડીટી એ આવી રીતે આવશે. આ ડીઆરનું સંકલન થશે આર ઇઝ ઇક્વલ ટુ ડીટીનું સંકલન શું થાય ટી પ્લસ શું લખવો પડે સી. આ સી જે છે એ શું આવશે સંકલન અચળાંક. હવે આપણે આ સીની પ્રાઇસ જોઈએ છે બરાબર. હવે સીની પ્રાઇસ જોઈએ તો આપણે શું કરી શકીએ ટી બરાબર 0 સમયે આર બરાબર શું લઈ લઈએ R0 બરાબર. તો આપણને સી જે છે બરાબર એની પ્રાઇસ મળે તો આપણે એનો પ્રયત્ન કરીએ. ચાલો તો અહીંયા શું લખાશે આરની બદલે મારે શું લખવું જોઈએ R0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે. હવે ટી બરાબર કેટલું લેવાનું છે 0 બરાબર વત્તા શું લખાય સી એઝ ઇટ ઇઝ. હવે આ આખું પદ 0 થઈ જશે તો સી બરાબર આન્સર કેટલો આવ્યો જોવો તો R0 આવ્યો બરાબર. તો એ સી ઇઝ ઇક્વલ ટુ R0 જે છે એ આપણે આ ઇક્વેશનમાં મૂકવાનો ઉપર દેખાય એ ઇક્વેશનમાં. ચાલો આપણે એડ કરીએ બરાબર છે. તો આપણી પ્રાઇસ કેટલી આવશે ચાલો તો હું આને ઇરેઝ કરી દઈશ રેડી અને પછી આપણે આગળ વધીએ. આપણે શું કરવાનું છે આપણું જે ઇક્વેશન દેખાય અહીંયા એ ઇક્વેશનની અંદર માઇનસ કે ઇન્ટુ ટી પ્લસ અહીંયા શું મૂકવું પડશે R0 કારણ કે આપણને સીની જે પ્રાઇઝ મળે છે એ કેટલી મળે છે R0 જે આપણે ઉપરના ઇક્વેશનમાં એડ કરશું બરાબર છે. ચાલો તો અહીંયા હું લખી શકું શું એ પ્રોપર ધ્યાન આપવું મારે લખવું જોઈએ R ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે ઇન્ટુ ટી પ્લસ શું લખવું જોઈએ R0 બરાબર. તો આ ઇક્વેશન આવી ગયું. હવે એ ઇક્વેશનની અંદર આપણે શું કરશું કે R0 કરતાં બનાવશું તો આ કે ટી જે છે માઇનસ કે ટી બરાબર છે એ ક્યાં જશે તો પહેલી સાઈડ જશે બરાબર. તો એ શું થઈ જાય ચાલો એ જોવાનું છે આપણે. તો R0ને હું એઝ ઇટ ઇઝ રાખું છું બરાબર છે માઇનસ કે ટી એઝ ઇટ ઇઝ રહેશે R0 એઝ ઇટ ઇઝ. તો શું થશે ચાલો તો નોર્મલી આપણને આ રીતે મળી ગયું. હવે આપણે R0ને એઝ ઇટ ઇઝ રાખવાનું છે. આ શું છે RT છે મેં દર્શાવ્યું નથી બરાબર પણ એ RT છે અને પેલું R0 છે. હવે આને આપણે સરખાવ્યું યાદ હોય તો y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ સી સાથે યાદ છે. હવે આજે હું ગ્રાફ નહીં બનાવું કાલ મેં બનાવ્યો હતો બરાબર છે. એટલે y ઇઝ ઇક્વલ ટુ mx સાથે સરખાવું તો y અક્ષ ઉપર શું લેવાનું થાય મારે RT બરાબર અને x અક્ષ ઉપર શું લેવાનું થશે ટી થાય. પછી એનો યાદ હોય તો ગ્રાફ બનાવ્યો હતો આમાં ઢાળની પ્રાઇસ કેટલી મળે તો માઇનસ કે બરાબર. સુરેખાના સમીકરણને અનુસરે એટલે આપણને સુરેખા મળે. આંતરછેદ કેટલો આવે આંતરછેદ ઇઝ ઇક્વલ ટુ આવશે R0 રેડી. ટી હાફની તારવણી કરતાં તો મેં કેટલી વાર શીખવાડી દીધી છે તો હું ડાયરેક્ટ કહું છું ટી હાફ ઇઝ ઇક્વલ ટુ કેટલું આવશે તો R0 અપોન શું થશે 2k. આ ઇક્વેશન તમારે યાદ રાખવાનું છે. તો એટલી કોઈ બહુ મોટી બાબત નથી બરાબર છે. મેં તમને શીખવાડી દીધું કે કઈ રીતે આપણે ફાઇનલ ઇક્વેશન સુધી પહોંચી શકીએ બરાબર. તો આજે આપણે જોયું એ કયા ક્રમની પ્રક્રિયા માટે હતું તો શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે રેડી. હવે આપણે જે જોશું એ કયા ક્રમની પ્રક્રિયા માટે જોશું પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે બરાબર. ચાલો જોઈએ. તો ફર્સ્ટ ઓર્ડર રિએક્શન માટે આપણે સેમ બધા સ્ટેપ જોશું ઓકે. ચાલો એના માટે આનું કોઈ કામ નથી આપણે ઇરેઝ કરીએ છીએ બરાબર. ચાલો તો હવે આપણે સંકલિત વેગ સમીકરણ છે એ ફાઇન્ડ આઉટ કરશું પણ કોના માટે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે બરાબર. ચાલો તો ફર્સ્ટ ઓર્ડર રિએક્શન માટે તો અહીંયા હું દર્શાવું છું પ્રથમ ક્રમની પ્રક્રિયા ફર્સ્ટ ઓર્ડર રિએક્શન. જો અત્યારે આપણે ક્યાંય પહોંચી ગયા હોત બરાબર છે પણ આ તમે જે કીધું એના ઉપરથી મારે આખું રિવાઇઝ કરવું પડે છે બરાબર. ચાલો પ્રથમ ક્રમની પ્રક્રિયા જે છે એ પ્રક્રિયા માટે નોર્મલી મારે શું લખવું જોઈએ તો રિએક્ટન્ટ છે એ રિએક્ટન્ટમાંથી શું બનશે પ્રોડક્ટ બરાબર છે. આ રીતે મળે. નોર્મલી આમાં મારે લખવું હોય તો પ્રક્રિયાનો વેગ બરાબર શું લખાય તો વેગ ઇઝ ઇક્વલ ટુ લખાય માઇનસ ડી આર અપોન શું લખાશે ડીટી ઇઝ ઇક્વલ ટુ શું લખાશે તો કે અને આ જે આર છે બરાબર એ આરની કેટલી ઘાત આવશે 1 બરાબર. તો આ તમે સમજી શકો. હવે શું કરવાનું છે એ સમજો. હવે પહેલાંની જેમ સેમ
ખાલી અલ્ટરનેશન કરવાનું છે ને આપણી પાસે આર નહોતો ખાલી કે હતો એટલે ડીટીએન આપી દીધું હતું. હવે આપણે જે કરવાના છીએ ને એમાં પ્રોપર ધ્યાન આપજો, બરાબર. હવે શું કરશું, અલ્ટરેશન. આ ડીટી છે એ આપણે જવા દઈશું કે સાથે મલ્ટિપ્લિકેશનમાં, અને આ આર જે છે ને એ આર આવી જશે કોની જગ્યાએ, ડીટીની જગ્યાએ. બસ એવું અલ્ટરેશન કરવાનું છે. તો આપણને જે ઇક્વેશન મળે ને એવું મળશે કે ડી આર ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે ડીટી, બરાબર. અને અહીંયા શું આવશે, નીચે આર આવશે, બરાબર. માઇનસ આર ડીઆરના છેદમાં આર ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે, કે ડીટી. રેડી, એટલે માઇનસ કે ડીટી. હવે આ જે ઇક્વેશન આવ્યું ને આપણું, એ ઇક્વેશનનું આપણે શું કરવાનું, સંકલન કરવાનું. ફરી પાછું એક્સપ્લેન કરવું, આમ લખી શકાય તો તમને આવડે જ છે. અલ્ટરેશન, ડીટીને મલ્ટિપ્લિકેશનમાં જવા દો, આર છે અને નીચે આવવા દો, એકડું લખવાની કોઈ જરૂર નથી. રેડી, ચાલો તો શું લખાય, ડીઆર અપોન આર. આ માઇનસ મેં પહેલી સાઈડ જવા દીધું, માઇનસ કે ઇન્ટુ ડીટી, બરાબર. ચાલો સેમ કામ કરવાનું છે. હવાનું શું કરવાનું, સંકલન. તો સંકલન કરતા, બરાબર, જો હું એનું સંકલન કરું તો હું આમ લખી શકું, સંકલન ડી આર અપોન શું આવશે, આર ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે બાર આવશે ઇન્ટુ સંકલન, આ રીતે, બરાબર. સંકલન શું આવશે, ડીટી. રેડી, ચાલો તો હવે પછી શું કરી શકાય આગળ, એ આ સ્ટેપ પછી તો એ આપણે જોઈએ. રેડી, ચાલો તો અહીંયા જ્યારે પણ આવી કન્ડિશન થાય કે ડીઆરના છેદમાં આર કે કંઈ પણ હોય ને તમે એનું સંકલન કરો તો એને લખાય આ રીતે, એલએન આર, આખું એલએન લખાય, ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે, આ ડીટીનું તો શું થાય, ટી, પ્લસ શું લખાય, સી, બરાબર. તો જો આટલો ભાગ છે એનું સંકલન થાય એલએન આર, માઇનસ કે એઝ ઇટ ઇઝ, ડીટીનું સંકલન ટી, પણ પ્લસ શું કરવો પડે, સી. અને આ જે સી છે, બરાબર, એ સી શું છે, સંકલન અચળાંક. શું કહેવાય, સંકલન અચળાંક. રેડી, તો એ સંકલન અચળાંક છે. સંકલન અચળાંકની પ્રાઇસ જ્યારે પણ આપણને જોતી હોય ત્યારે આપણી પાસે ઓપ્શન શું બને, ટી બરાબર કેટલો સમય, 0 સમય, ત્યારે આર બરાબર કેટલો લઈ લેવાનો, આર 0. બસ આ બે વસ્તુ કરો, બરાબર છે, અને એને ઉપરના ઇક્વેશનમાં એપ્લાય કરો એટલે આપણો આન્સર આવે. ઉપરનું એટલે આવડું, સોરી, આ ઇક્વેશનની અંદર એપ્લાય કરો એટલે આપણને સીનો જવાબ આવી જાય. તો આ ઇક્વેશન દેખાય, એમાં ટી બરાબર કેટલા મૂકવાના, 0, બરાબર. અને આ આર છે એની જગ્યાએ કેટલા મૂકવાના, આર 0, બરાબર. જો તમે એવું કરશો એટલે તમને અહીંયા સીની પ્રાઇસ મળી જશે. ચાલો તો એ આપણે જોઈએ કે કઈ રીતે થશે, બરાબર. તો અહીંયા હું દર્શાવું છું કે આપણે લખી શકીએ એલએન આરની જગ્યાએ શું લખવાનું, આર 0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે, ટીની જગ્યાએ 0, બરાબર છે, પ્લસ શું આવશે, સી. તો આટલું પદ તો 0 થઈ જાય, માટે સી બરાબર કેટલો જવાબ આવ્યો, એલએન આર 0 આવ્યું. આને આપણે આ ઇક્વેશન જે હતું આપણું એમાં એડ કરવાનું, તો ઇક્વેશન શું બને, એલએન આર ઇઝ ઇક્વલ ટુ શું થશે, માઇનસ કે ઇન્ટુ ટી, પ્લસ શું થશે, એલએન આર 0 થશે. શું બની ગયું, એલએન આર, બરાબર, એલએન આર અને ઇઝ ઇક્વલ ટુ માઇનસ કેટી પ્લસ એલએન આર 0. હવે શું કરી શકાય, કેટીને આપણે એક સાઈડ લઈ આવ્યા, બરાબર. તો કેટીને હું આ સાઈડ લાવું છું તો આર 0 માઇનસ શું થઈ જશે, એલએન આર થઈ જાય, એટલે કેટીને હું આ સાઈડ લાવું તો માટે કેટી ઇઝ ઇક્વલ ટુ એલએન આર 0 માઇનસ શું લખાય, એલએન આર થઈ જાય. આ જે છે એને મારે અહીંયા લાવવાનું છે, તો આ તો પ્લસ જ રહી, એ આગળ આવે ને આ છે આ સાઈડ જાય એટલે માઇનસ થઈ જાય, બરાબર. ચાલો તો કેટી ઇઝ ઇક્વલ ટુ શું આવશે, એલએન આર 0 માઇનસ એલએન આર. રેડી, ચાલો આટલું થઈ જાય પછી શું કરી શકાય એ, તો હવે જ્યારે પણ બે વચ્ચે માઇનસ હોય, બરાબર, ત્યારે આ રીતે લખી શકાય ને, ઇઝ ઇક્વલ ટુ એલએન આર 0 ના છેદમાં શું લખાય, એલએન આર. અહીંયા આર ટી લખો તો પણ ચાલે, પણ એ તમને નોર્મલી ખબર પડી જશે, 0 એટલે ઇનિશિયલ કોન્સન્ટ્રેશન અને આર એટલે કોઈ ટી સમયની કોન્સન્ટ્રેશન. અહીંયા શું આવશે, કેટી થાય. ચાલો પછી શું થઈ શકશે કે હું અહીંયા કેને કરતા બનાવું તો શું લખાય, 1/t થાય, એલએન શું લખાય, આર 0 ના છેદમાં શું લખાશે, આર થશે. હવે ઇઝ ઇક્વલ ટુ 1 શું થાય, ટી. અહીંયા શું કરવું પડે, લોગ. જો હું ત્યાં લોગ કરું ને તો મારે અહીંયા ઉપર લખવા પડે 2.303, 2.303 છેદમાં ટી લોગ શું લખાય, આર 0 ના છેદમાં શું લખાય, આર ટી.
થાય. કોના બરાબર થાય? કે બરાબર. તો આખું કેનું ઇક્વેશન તમારી સામે છે, બરાબર, કે કઈ રીતે આપણે કે જે છે એનું ઇક્વેશન ફાઇન્ડ આઉટ કરી શકીએ. તો કે ઇઝ ઇક્વલ ટુ 2.303 અપોન ટી લોગ R0 છેદમાં R. હવે આપણે એ જોઈએ કે આ ઇક્વેશન જે છે એ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે ફર્સ્ટ ઓર્ડર રિએક્શન માટે, બરાબર. હવે હાફ લાઈફ ટાઈમ જોઈએ, અર્ધા આયુષ્ય સમય. જ્યારે પણ અર્ધા આયુષ્ય સમયની વાત થાય ત્યારે ટી બરાબર શું લઈ લેવાનું? ટી હાફ લઈ લેવાનું, બરાબર. ટી બરાબર શું લેવાનું? ટી હાફ. અને આ આર જે છે એની જગ્યાએ શું લઈ લેવાનું? R0 બાય કેટલા લઈ લેવાના? 2. શરૂઆતની કોન્સન્ટ્રેશન કરતાં કોન્સન્ટ્રેશન કેવી ગણી લેવાની? હાફ, બરાબર છે. એને આ ઇક્વેશનમાં એપ્લાય કરવાનો. ચાલો આપણે એપ્લાય કરીએ તો આપણો આન્સર કેટલો આવે છે એ જોઈએ, બરાબર. તો અહીંયા આપણે કહી શકીએ, તો અહીંયા નહીં, આ ઇરેઝ કરીને આ બતાવીએ, બરાબર, કે જેથી તમને પ્રોપર સમજાય. ચાલો, ઓકે. ચાલો હવે જુઓ. હવે એમ કહી શકાય કે આપણું જે ઇક્વેશન હતું એમાં કે એઝ ઇટ ઇઝ છે, 2.303 એઝ ઇટ ઇઝ છે. પણ અહીંયા નીચે શું આવશે? ટી હાફ. રેડી? ટી હાફ આવશે. અને અહીંયા શું આવશે? લોગ. ઉપર તો એઝ ઇટ ઇઝ R0 આવશે, પણ નીચે શું આવશે? R0 છેદમાં 2 થાય. આપણે હમણાં જે કીધું હતું કે આરની જગ્યાએ શું લખવાનું? R0 કેન્સલ આઉટ થઈ જશે, બરાબર. તો શું થશે કે આ બે ઉપર જશે. ચાલો, કે ઇઝ ઇક્વલ ટુ 2.303 છેદમાં શું લખાય? T1 હાફ મલ્ટીપ્લાય લોગ કેટલા આવશે? 2. લોગ 2 એટલે 0.30 થાય, આ તો તમને ખ્યાલ હશે. માટે કે ઇઝ ઇક્વલ ટુ 2.303 છેદમાં T1 હાફ મલ્ટીપ્લાય 0.30, બરાબર. અને 2.303 ગુણ્યા 0.30 કરશો તો કેટલું મળશે? અહીંયા હું ટી હાફને કરતા બનાવી દઉં તો ઇઝ ઇક્વલ ટુ 0.693 ડિવાઇડેડ બાય કેટલા આવશે? કે. તો આ ઇક્વેશન પણ મોસ્ટ અગત્યનું છે, બરાબર. આ ટી હાફના ઇક્વેશનની તારવણી કરાવી કે આ રીતે આવે છે. તો તમે સમજી શકો કાંઈ એટલું ડિફિકલ્ટ નથી, બરાબર. તમે ખાલી ખોટા હા હો કરતા હતા. રેડી? ચાલો, તો આઈ થિંક હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે ઇક્વેશન કઈ રીતે તારવી શકાય. અને ઇક્વેશન જે છે, બરાબર છે, એની નોર્મલી પ્રાઇઝીસ એટલે કે જે સૂત્રો આપણને મળે છે ઇક્વેશન, બરાબર છે, એને વચ્ચેના સ્ટેપને કદાચ એપ્લાય કરવાના થયા હોય કે તો તમે કરી શકો. રેડી? બાકી તમારા માટે એક આ ઇક્વેશન ને એક આ ઇક્વેશન બે જ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે. ચાલો, હવે આપણે શું કરવાના છીએ? તો આપણે ગ્રાફ બનાવીશું, બરાબર છે. ગ્રાફ કોના વર્સિસ કોનો ગ્રાફ બનશે એ પણ તમને એક્સપ્લેન કરી દઉં. તો અહીંયા તમને દેખાતું હશે, મેં આ જે બતાવ્યું છે એ દેખાય? રેડી? ચાલો, તો કાં તો એ ઇક્વેશનનો આપણે યુઝ કરી શકીએ, અથવા એમાં આપણે શું કરી દઈએ? 2.303 એડ કરી દઈએ, બરાબર છે, લોગ લાવી દઈએ તો પણ એ ઇક્વેશન જે છે એનો આપણે યુઝ કરી શકીએ, બરાબર. ચાલો, તો હું એવું કહેવાનું પસંદ કરીશ કે આ જે ઇક્વેશન દેખાય છે એમાં ln કેન્સલ આઉટ કરીએ અહીંયા, બરાબર. ને આગળ શું લગાવીએ? 2.303 લોગ થાય. અહીંયા પણ સેમ કન્ડિશન, બરાબર. શું લગાવશું આપણે? 2.303 અને લોગ. રેડી? પછી એ ઇક્વેશનને આપણે કોની સાથે સરખાવવાનું? y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ સી, બરાબર. તો હું આ નીચેનું ઇરેઝ કરી અને ત્યાંથી ડાયરેક્ટ લઈ લઉં છું. ચાલો, તો આ ઇક્વેશન છે ને y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ સી સાથે, બરાબર. હજી પણ એક ઓપ્શન બને છે, આપણે એ કરીએ. આ 2.303 કોમન કાઢવા હોય તો કેની આ કેટીની નીચે કેટલા લખવા પડે? 2.303. તો આવું બનશે લોગ આર ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે અપોન 2.303, બરાબર, ઇન્ટુ શું આવશે અહીંયા? ટી લોગ પ્લસ આવશે ને વચ્ચે, પ્લસ લોગ શું આવશે? R0. રેડી? આ ઇક્વેશનને આપણે y બરાબર mx પ્લસ સી સાથે સરખાવીએ તો y અક્ષ ઉપર શું આવશે? y અક્ષ ઉપર આવશે લોગ RT અથવા લોગ R, બરાબર. હું ટી નથી બતાવતી પણ તમારે સમજી જવાનું. અને એક્સ અક્ષ ઉપર શું આવશે?
તો એઝ ઇટ ઇઝ ટાઈમ ટી, બરાબર. તો ઢાળ કેટલો આવશે આમાં? તો ઢાળ આવશે -k/2.303, બરાબર. આપણી ઢાળની પ્રાઇસ આવશે. અને આંતરછેદની પ્રાઇસ કેટલી આવે તો એ તમને દર્શાવી દો. રેડી? ચાલો, તો આંતરછેદ દર્શાવીએ અહીંયા બાજુમાં, બરાબર. આંતરછેદનું મૂલ્ય, આંતરછેદ બરાબર આવશે log r0. રેડી? ચાલો, હવે આપણે ગ્રાફ બનાવીએ. ગ્રાફ આઈ થિંક મેં કરાવી દીધો છે, આપણે રિપીટ કરીએ છીએ, બરાબર છે. જોકે આ બધું રિપીટ જ થાય છે, નહીં તો આપણે આગળ પહોંચી ગયા હોત. રેડી? ચાલો, ગ્રાફ જે છે એ કોના વર્સિસ કોનો બનશે? ઓકે, તો ગ્રાફમાં અહીંયા આવશે log r, બરાબર. અહીંયા શું આવશે? ટાઈમ ટી, બરાબર. અને આનો આપણે ગ્રાફ બનાવવાનો છે. એ ગ્રાફ છે એ નોર્મલી ઢાળ નેગેટિવ આવતો હોવાના કારણે કઈ ડાયરેક્શનમાં જશે? તો નીચેની તરફ જાય, બરાબર. કઈ બાજુ જશે? નીચેની તરફ જશે. અહીંયા તમે ઢાળ બનાવશો તો ઢાળ જે છે એની પ્રાઇસ કેટલી આવે? -k/2.303 થાય. અને આંતરછેદની જે પ્રાઇસ છે, બરાબર, એ તમે સમજી શકો કેટલી આવે? log r0. રેડી? આટલી પ્રાઇસ નોર્મલી જોવા મળશે આપણને. ઓકે, ચાલો આગળ વધીએ. તો મેઇન તો આ વસ્તુ આપણે જોવાની હતી. હવે મેં એવું કીધું હતું કે હું તમને આના માટેના જેટલા પણ દાખલા છે ને, બરાબર છે, એ દાખલા કરાવીશ. જોકે સરે તમને કરાવેલા જ હશે, બરાબર છે. તેમ છતાંય આપણે જોઈએ, 1-2 દાખલા જોશું તો તમે MCQમાં સોલ્વ કરી શકશો, નકર નહીં થાય, બરાબર. તો આઈ થિંક તમને ખબર પડી ગઈ હશે, બરાબર. આગળ વધીએ, એરેસ કરશું. ચાલો, બરાબર. તો એક રકમ કહું છું. રકમ જે છે આઈ થિંક તમે કરી ગયા હશો, બરાબર. એવી રકમ છે, બહુ સિમ્પલ છે. પહેલાં તમને સિમ્પલ દાખલા કરાવીશ. ચાલો, રકમ એવી છે, સાંભળજો, કે એક પ્રથમ ક્રમની પ્રક્રિયા છે, એટલે ફર્સ્ટ ઓર્ડર રિએક્શન, બરાબર. ચાલો, પ્રથમ ક્રમની પ્રક્રિયા. પછી એમાં કીધું કે પ્રક્રિયકની સાંદ્રતા 0.060થી ઘટીને 0.040 થાય છે. તો સીધી વાત છે, આપણને ખ્યાલ આવશે કે R0 0.060 છે, બરાબર. એમાંથી ઘટીને આ જે RT છે એ કેટલું થાય છે? તો 0.040 મોલાર, બરાબર. આટલું થાય છે. આટલું આપી દીધું. ત્યાર પછી થવા માટે 45 મિનિટનો ટાઈમ લાગે છે. ટી બરાબર કેટલા મિનિટ કીધા? 45 મિનિટ, બરાબર. આટલો ટાઈમ લાગે છે. તો કીધું કે પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય કેટલો? T½ કેટલો? આ ક્વેશ્ચન છે, બરાબર. આવો સવાલ પૂછેલો છે કે અર્ધ આયુષ્ય સમય જે છે એ અર્ધ આયુષ્ય સમય શોધો. ચાલો આપણે ગોતવીએ, બરાબર. ઓકે, ચાલો. તો અહીંયા પ્રથમ ક્રમની પ્રક્રિયાનું હજી હમણાં આપણે ઇક્વેશન જોઈ ગયા, બરાબર છે. આપણે એ જ ઇક્વેશનનો અહીંયા યુઝ કરશું. કઈ રીતે? આપણું ઇક્વેશન હતું k = 2.303 અપોન શું હતું? t log, અહીંયા શું આવશે? R0 ડિવાઇડેડ બાય શું આવશે? RT. ટી વાપરો કે ખાલી આર વાપરશો, બધું સેમ જ છે. રેડી? હવે આપણે પ્રાઇઝીસ મૂકીએ. આપણે શું જોઈએ છે? કે શું કામ જોઈએ છે? આપણે તો T½ શોધવાનો છે, પણ T½ જે ફોર્મ્યુલા છે એમાં 0.693 ડિવાઇડેડ બાય શું આવે છે? કે. આપણી પાસે આ કે નથી, બરાબર. એ કે આપણને અહીંયાથી મળશે. મતલબ મેં તમને પહેલાં જ કીધું, આપણી પાસે પ્રથમ ક્રમની પ્રક્રિયાના 2 ઇક્વેશન છે, ફર્સ્ટ વન આ, સેકન્ડ આ. આનામાં કંઈક ઘટતું હોય તો આનો યુઝ કરો, અને આમાં કંઈક ઘટતું હોય તો આ વાપરી શકો, બરાબર છે. જો કે આના વપરાવાના ચાન્સીસ ખાલી કે પૂરતા છે. ચાલો, એટલે હવે શું કરીએ? કે ફાઇન્ડ કરીએ. તો 2.303 ટી કેટલા મૂકી દઈએ? 45, બરાબર. અને log R0 છે એ છે 0.016, RT છે 0.040, બરાબર છે. ચાલો, તો આન્સર કેટલો આવશે આપણે કેનો એ જોવાનું છે, બરાબર. ચાલો, તો હું કેલ્સી કરું છું અને log ફાઇન્ડ આઉટ કરું છું, બરાબર. log જે છે JEE વાળા અને JEE વાળા સ્પેશિયલી log આપી દેશે, એટલે તમારે પ્રોબ્લેમ લેવાની જરૂર નથી. પણ નીટવાળા જે છે એને
લોગ ટેબલની અંદર લોગ જોતા આવડતો હોવો જોઈએ, બરાબર, તો કામ થશે, નહીં તો નહીં થાય. એટલે એ તમારે શીખવાનું. 10th આઈ થિંક આવતું હતું, બરાબર. 60 ડિવાઇડેડ બાય 0.040. ચાલો આન્સર છે 1.5, એટલે લોગ 1.5 કરવો પડશે. 2.303/45 લોગ 1.5. ચાલો હું લોગ 1.5 કરું છું અને એ આવશે 0.17609, બરાબર. તો અહીંયા ગણતરી કરો. રેડી? ચાલો, તો આપણને કે કેટલું મળશે, બરાબર, એ જોવાનું છે. તો 2.303/45 એને ગુણ્યા લોગ કર્યો તો લોગ આવે છે 0.1760, બરાબર. ચાલો એને ગુણ્યા 2.303 અને એને ભાગ્યા આવશે 45. તેને આપણો આન્સર આવશે 9.011 ગુણ્યા 10⁻3 9.011 ગુણ્યા 10⁻3, બરાબર. અને કે એમાં આવે મિનિટ ઇન્વર્સમાં આવે ને. કઈ રીતે મિનિટ ઇન્વર્સમાં? કારણ કે કોન્સન્ટ્રેશન જે છે એ તો ઉડી જશે, ટાઈમ નીચે છે, એટલે મિનિટ ઇન્વર્સ આવશે કેનું, બરાબર છે. ચાલો પછી બીજા નંબરનું ઇમ્પોર્ટન્ટ થિંગ, આપણે ખાલી કે નહોતો જોતો, આપણને શું જોઈએ છે? ટી હાફ. તો એમાં કેની પ્રાઇસ આપણે શું કરીએ? એડ કરીએ, બરાબર છે. ચાલો શું આવશે એ જોઈએ. 0.693 ડિવાઇડેડ બાય કેટલા? 9.011 ઇન્ટુ 10⁻³ રેડી? ચાલો તો 0.693 ડિવાઇડેડ બાય 9.011, ઓકે. તો આવે છે કંઈક 0.07690 ઇન્ટુ 10⁻³, બરાબર. 10⁻³ આપણે કરી નાખીએ તો આપણને ટી હાફ કેટલા મિનિટ મળે છે ને ખબર પડી જશે. રેડી? તો 3 પોઈન્ટ આ સાઈડ છે, 1, 2 and 3, બરાબર. તો કેટલું આવશે? 76.9 મિનિટ, બરાબર. આ આપણો આન્સર છે. કોને પ્રાઇઝ મળે છે? ટી હાફની પ્રાઇઝ મળે છે, બરાબર છે. તો ટી હાફ ઇઝ ઇક્વલ ટુ આપણને મળે છે 76.9 મિનિટ. એટલા ટાઈમની અંદર નોર્મલી જે પ્રક્રિયક છે એનો જથ્થો કેવો થઈ જાય? હાફ થઈ જશે, અડધો થશે. રેડી? ચાલો તો આઈ થિંક આ તમને ખ્યાલ આવી ગયો હશે, બરાબર છે. હવે આપણે કેટલાક બીજા MCQ કરશું કે જે આપણને શૂન્યક્રમની પ્રક્રિયા જે છે, બરાબર છે, એ શૂન્યક્રમની પ્રક્રિયા સમજાવે, એના ઇક્વેશન મતલબ આપણે યુઝ કરી શકીએ, બરાબર. ચાલો તો એના માટે પહેલાં તો બુક ફાઇન્ડ આઉટ કરવી પડશે. તો આપણે બુક લઈ લો, પછી એમાંથી પાસે બુક આવી ગઈ છે, બરાબર. એમાંથી આપણે MCQ કરશું, ઓકે. ચાલો તો કોઈક એવું MCQ ફાઇન્ડ આઉટ કરું છું કે જેનાથી તમને ફાયદો થાય. ઓકે, સવાલ જે છે એવો છે કે પ્રક્રિયા માટેનો દર અચળાંક, એટલે આપણને આવું આપેલું છે, સાંભળજો. પ્રક્રિયા માટેનો દર અચળાંક આપેલો છે, બરાબર છે. તો દર અચળાંક એટલે શું થાય? કે. રેડી? ચાલો, પ્રક્રિયા માટેનો દર અચળાંક કે આપેલો છે. કેની પ્રાઇસ આ લોકોએ આપેલી છે 10.8 ગુણ્યા 10⁻5 મોલ લીટર ઇન્વર્સ અને સેકન્ડ ઇન્વર્સ, બરાબર. અને પછી એમ કીધું તો પ્રક્રિયાક્રમ બરાબર ક્વેશ્ચન માર્ક, બરાબર. આવું આપણને કીધેલું છે કે તો પ્રક્રિયાનો ક્રમ જે છે એ પ્રક્રિયાનો ક્રમ કેટલો હશે, આપણા માટે ક્વેશ્ચન માર્ક છે. તો ચાલો તો તમે વિચારો કે પ્રક્રિયાનો ક્રમ કઈ રીતે આવશે. મેં તો આ એક્સપ્લેન કરી દીધું છે, એટલે MCQ લીધેલો છે, બરાબર. તો તમે સમજી શકો કે આપણી પાસે જ્યારે કાંઈ ન હોય ને ત્યારે એનું યુનિટ હોય, બરાબર છે. હવે મેં યાદ હોય તો તમને શીખવાડ્યું હતું કે નોર્મલી સાંદ્રતાની 1 - n
અને સમય ઇન્વર્સ યાદ છે, બરાબર. એ કોમન ઇક્વેશન છે. હવે નોર્મલી આ તમે સમજી શકો કે મોલ ઉપર અહીંયા સાંદ્રતાની જગ્યાએ શું લખાય, મોલ પ્રતિ શું લખાય, લીટર, એની 1 - n ઘાત થાય, અને અહીંયા શું લખાય, સમય ઇન્વર્સ થશે. તો હવે મોલની એક ઘાત આવે છે એ ક્યારે આવતી હશે, જ્યારે 1 - કેટલા હોય, 0 હોય, તો અહીંયા 1 આવે અને તો આપણું આવું યુનિટ બનશે. તો આમ લખી શકો ને કે મોલ પ્રતિ લીટર એની 1 - 0 ઘાત અને સમય ઇન્વર્સ. તો તમારો n બરાબર કેટલો આવ્યો, 0. તો આ કયા ક્રમની પ્રક્રિયા આવશે, શૂન્ય ક્રમની પ્રક્રિયા. રેડી, આ રીતે ફાઇન્ડ આઉટ કરવાનું છે. આવા સવાલ તમને પૂછાઈ શકે, બરાબર. તો એટલો કોઈ ડિફિકલ્ટ નથી, તમે આરામથી આનો આન્સર આપી શકો, બરાબર, કે આન્સર શું આવશે. ચાલો આગળ જોઈએ નવા MCQ. ઓકે, ચાલો હવે આગળ બીજો MCQ આપણે જોશું. ઓકે, 87.5% કોઈ પણ આપેલ પદાર્થનું 40 મિનિટમાં વિભંજન થાય તો રેડિયો એક્ટિવ પદાર્થનો અર્ધ આયુષ્ય સમય કેટલો? 99% પ્રથમ ક્રમ પ્રક્રિયા 32 મિનિટમાં પૂર્ણ થાય તો 99.9% પ્રક્રિયા પૂરી થવા કેટલી મિનિટ થશે? 75% પ્રથમ ક્રમની પ્રક્રિયા 32 મિનિટમાં પૂરી થાય તો એ જ પ્રક્રિયા 50% પૂરી થતાં. ઓકે, ચાલો આવું જોઈએ. આવું કદાચ તમને ગણ્યું હોય કે 75%, સાંભળજો, પ્રથમ ક્રમની પ્રક્રિયા 75% પ્રથમ ક્રમની પ્રક્રિયા પૂરી થતાં 32 મિનિટ લાગે છે. પ્રક્રિયા પૂર્ણ થતાં કેટલા, 32 મિનિટ લાગે છે, બરાબર. તો આ જ પ્રક્રિયા 50% પૂરી થતાં કેટલો સમય લાગે, બરાબર. તો આ જ પ્રક્રિયા 50% પૂર્ણ થતાં કેટલો સમય લાગશે? આવો આપણને સવાલ પૂછ્યો છે. હવે સીધી વાત છે, એ તમને સીધું નહીં પણ આડકતરી રીતે એમ કહે છે 50% પૂર્ણ થાય એટલે અર્ધ આયુષ્ય સમય ગોતવાનું કીધું ને, તો સીધું નહીં કે આવું પણ પૂછી શકે, બરાબર. ત્યારે બહુ મગજમારી નહીં કરવાની. નહીં તો ઘણા શું કરે કે ઇક્વેશન મૂકે, પહેલાં 75% વાળું શોધે અને પછી પાછું 50% વાળું મૂકી નહીં ગોતે. એવું ન કરાય, બરાબર. 50% પૂર્ણ થતાં એટલે ટી હાફ માંગેલો છે, પણ સીધો નહીં, આડકતરી રીતે માંગેલો છે. સૂત્ર તો આ જ આવશે, K = 2.303/T log R0/RT, બરાબર. હું બોક્સ નથી કરતી, સીધું લખું છું, પણ તમે સમજી જાજો. ઓકે, ચાલો હવે આગળ જોઈએ. ઓકે, હવે K = Kની પ્રાઇસ જ ફાઇન્ડ આઉટ કરવી પડશે. 75% પ્રથમ ક્રમની પ્રક્રિયા પૂર્ણ થતાં. હવે 75% પ્રક્રિયા પૂર્ણ થાય, બરાબર છે, તો બાકી કેટલા રહેતા હશે? 25% રહેતા હશે, બરાબર છે. તો 2.303 છેદમાં કેટલા મિનિટ લાગે? 32 log 75 કેટલા બાકી રહે? RT, બરાબર, અને R0. ઓકે, 175 1 મિનિટ. 75% પ્રક્રિયા પૂર્ણ થવા માટે, તો 75% પ્રક્રિયક વપરાઈ ગયો હોય અને 25% બાકી રહ્યો હોય, બરાબર છે. તો RT સમયે કોન્સન્ટ્રેશન કેટલી હશે? 25%. શરૂઆતની કોન્સન્ટ્રેશન કેટલી હોય? 100, બરાબર છે. તો 25 × 100 થશે. જો ફરી પાછું કહું, 75% પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે, તો પહેલાં તો 100% હોય R0. હવે બાકી રહેલા હોય ને આપણે નીચે દર્શાવી. 75% પૂરી થઈ જાય, બાકી કેટલા રહે? 25% રહે, તો 25 × 100, તો log 4 કરવાનું છે. તો 2.303 બરાબર 32. હવે log 4 કરો એટલે 0.3010ની જગ્યાએ શું થઈ જાય? 0.6020 થાય ને, બરાબર. આવું નોર્મલી હોય છે. ચાલો, તો હવે Kની પ્રાઇસ કેટલી આવે છે એ આપણે જોઈએ, પછી આપણને મળશે. તો Kની ગણતરી હું કરું છું. રેડી? 2.303 એને ગુણ્યા આપણે કરશું 0.6020
બરાબર, એને ભાગ્યા 32 એટલે કંઈક આવે છે કેની પ્રાઇસ 0.043325. રેડી. કેનો યુનિટ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે હંમેશા શું હોય તો ટાઈમ ઇન્વર્સ હોય. બરાબર, બીજું કંઈ ના હોય. હવે ટી હાફની ફોર્મ્યુલા મૂકીએ અને આપણે પ્રાઇસ લાવવાની ટ્રાય કરવી. બરાબર, ટી હાફનું સૂત્ર શું હતું? 0.693 ડિવાઇડેડ બાય શું આવે? કે. રેડી. તો આપણે એની પ્રાઇસ મૂકીએ અને જવાબ લાવીએ. ઓકે, ચાલો. તો ટી હાફ ઇઝ ઇક્વલ ટુ 0.693 ડિવાઇડેડ બાય શું આવશે? 0.043325. બરાબર, જોઈએ કેટલું આવે છે. 0.693 ડિવાઇડેડ બાય આવશે 0.043325. બરાબર, તો આવે છે 15.99. બરાબર, કેટલો આવશે? 15.99 મિનિટ. તો નિયરલી ઇક્વલ ટુ કેટલી મિનિટ થઈ ગઈ? 16 મિનિટ થઈ, અને એ આપણો આન્સર છે. બરાબર, તો તમે સમજી શકો કઈ રીતે આખું આવ્યું. ચાલો ફરી પાછું એક્સપ્લેન કરી દઉં છું. ઇનકેસ ઘણા લોકોને આનો ખ્યાલ હશે, આવડવું પણ જોઈએ. 75% પ્રથમ ક્રમની પ્રક્રિયા પૂર્ણ થતાં 32 મિનિટ લાગે, તો આ જ પ્રક્રિયા 50% પૂર્ણ થતાં કેટલો સમય લાગશે? ઓકે, સૂત્ર કયું? કે ઇઝ ઇક્વલ ટુ 2.303 / T log R0 / RT. હવે આમાં ધ્યાન આપજો કઈ રીતે મૂકવાનું. બરાબર, ટકામાં આપેલું છે 2.332 log ઉપર 100 એટલા માટે કારણ કે ટકા આપ્યા હોય ત્યારે તમે ઇનિશિયલી શરૂઆતમાં લ્યો ત્યારે કેટલા ટકા ગણાય? 100%. પછી હવે 75% વપરાઈ જાય તો નીચે હંમેશા બાકી રહેતા હોય નહીં આવે. RT શું હોય? બાકી રહી આવે. બરાબર, તો બાકી કેટલા ટકા રહે? 25. તો 25 ચોક 100 એટલે log 4 એટલે 0.6020. તો 2.303 / 32 × 0.6020. બરાબર, કેની પ્રાઇસ આટલી મળી ગઈ. યુનિટ કેટલો? મિનિટ ઇન્વર્સ. હવે ટીની ફોર્મ્યુલા ટી હાફ ઇઝ ઇક્વલ ટુ 0.693 ડિવાઇડેડ બાય કે. પછી આપણે આ ઇક્વેશન એ મૂક્યું, એમાં એપ્લાય કર્યું તો કેટલો આન્સર આવે છે આપણો? 16 મિનિટ. બરાબર, ટી હાફ ઇઝ ઇક્વલ ટુ કેટલું આવે? 16 મિનિટ. એટલે 50% પૂર્ણ થાય એટલે હું ગોતવાનો? ટી હાફ ગોતવાનો. ખબર પડી ગઈ? ચાલો આગળ વધીએ, બીજા MCQ જોઈએ. રેડી? ઓકે, ચાલો ફાઇન્ડ કરું છું નવો MCQ તમારા માટે. ઓકે, MCQ એવું હશે કે પ્રથમ ક્રમની પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય એક ફર્સ્ટ ઓર્ડર રિએક્શન આપેલી છે. બરાબર, n બરાબર 1 એમ લખીને આપેલું છે. એટલે તમારે સમજી જવાનું કે આ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. હવે એ પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય 10 મિનિટ છે. ટી હાફ કેટલો છે? 10 મિનિટ. બરાબર, પછી એમ કીધું જો પ્રારંભિક મૂલ્ય એટલે R0 કેટલું હોય? 0.08 મોલર હોય. બરાબર, અને તે જ ક્ષણે તેની સાંદ્રતા 0.01 મોલ પ્રતિ લિટર હોય તો ટી બરાબર ખાલી જગ્યા થાય. બરાબર, પ્રારંભિક મૂલ્ય 0.08 અને તે જ ક્ષણે તેની સાંદ્રતા 0.01 મોલ પ્રતિ લિટર હોય તો ટી બરાબર કેટલું થાય? ફરી પાછું પ્રથમ ક્રમની પ્રક્રિયાનો અર્ધાયુષ્ય સમય આપ્યો છે એટલે આપણને કે મળી જશે. બરાબર, કે ઉપરથી આપણને પ્રારંભિક આપેલું છે 0.08 અને આ ટી જે છે એ આપેલું છે 0.01 મોલર. રેડી? આપણે ગોતવાનો છે ટી. બરાબર, એટલે આપણે ટી ફાઇન્ડ આઉટ કરવો હોય તો પહેલાં તો આનો યુઝ કરવો પડશે. તો આપણી પાસે સૂત્ર છે કે ટી હાફ ઇઝ ઇક્વલ ટુ 0.693 ડિવાઇડેડ બાય શું આવે? કે. પણ આનું પરથી તમે બનાવી શકો ને કે માટે કે બરાબર 0.693 ડિવાઇડેડ બાય T1 હાફ. ચાલો, 0.693 ડિવાઇડેડ બાય કેટલા આવશે? 10. બરાબર, હજી 10 વડે ડિવાઈડ કરો એટલે 0.0693 થઈ જાય. કેની પ્રાઇસ શું આવે? યુનિટ મિનિટ ઇન્વર્સ. રેડી? ચાલો, એ મળી ગયો કે. હવે આપણે આપણું સૂત્ર મૂકવાનું. ચાલો આપણે કેની ઇક્વેશન મૂકીએ. કે ઇઝ ઇક્વલ ટુ 2.303 ટી લોગ R0 RT થશે. ચાલો, કેની પ્રાઇસ જે આ ટીને કરતાં બનાવી દઈએ તો ટી ઇઝ ઇક્વલ ટુ 2.303 કે કેટલો છે? 0.0693. બરાબર, લોગ. ચાલો, લોગ R0 0.08 0.01 એટલે લોગ 8 થઈ જશે. બરાબર, તો 2.303 0.0693 મલ્ટીપ્લાય કેટલા આવશે? લોગ 8. બરાબર, તો આપણે લોગ 8 ફાઇન્ડ આઉટ કરીએ કેટલા આવે છે જોઈએ. ચાલો, લોગ 8 બરાબર આવશે આટલા. અહીંયા હું લખું છું. બરાબર, આઈ થિંક દેખાશે. 2.303 0.0693
મલ્ટીપ્લાય લોગ 8 આવશે 0.9038 બરાબર. ચાલો હવે એની આપણે ગણતરી કરશું બરાબર. ચાલો તો ગણતરી છે એમાં ધ્યાન આપવું પ્રોપર. ચાલો તો ઇઝ ઇક્વલ ટુ આપણો ટી જે છે ઇઝ ઇક્વલ ટુ ગણતરીમાં ગુણ્યા 2.303 ઇઝ ઇક્વલ ટુ આટલા એને ભાગ્યા 0.0693 બરાબર. તો આન્સર આવે છે 30 બરાબર. ચાલો ચેક, હા 30 મિનિટ આવશે. રેડી છે? કેટલો આવે છે? 30 મિનિટ બરાબર. ચાલો તો નોર્મલી તમે જોઈ શકો કે એવા એટલો કોઈ ડિફિકલ્ટ દાખલા નથી બરાબર. બહુ સિમ્પલ છે અને તમે ફટાફટ એને સોલ્વ કરી શકો એવા સમ છે બરાબર છે. ચાલો હવે આગળ જોઈએ. ઇન કેસ આપણી પાસે હવે પુરોગામી પ્રક્રિયા માટે તમારા માટે નથી હજી. વાયુની પ્રક્રિયા માટે જો પાત્રનું કદ ઘટીને પ્રારંભિક થાય તો પ્રક્રિયાનો કદ દર પ્રારંભિક સમયમાં ખાલી જગ્યા થશે. ઓકે, આ ઇમ્પોર્ટન્ટ છે. આમાં ઘણા સ્ટુડન્ટને પ્રોબ્લેમ થાય છે. ચાલો એ લાસ્ટ આપણે જોઈ લઈએ આજે. ચાલો સવાલ એવો છે કે વાયુમય પ્રક્રિયા માટે વેગ બરાબર સૂત્ર આવશે વેગ બરાબર કે એની કોન્સન્ટ્રેશન અને બીની કોન્સન્ટ્રેશન. રેડી? સવાલ, જો પાત્રનું કદ ઘટીને 1/4 પ્રારંભિક થશે તો પ્રક્રિયાનો દર પ્રારંભિક સમયમાં ખાલી જગ્યા થશે. સાંભળજો, એણે એમ કીધું કે હવે અહીંયા હું લખું તો શું લખું? મોલ પ્રતિ શું લખું? લીટર લખું. બાજુમાં પણ હું શું લખું? મોલ પ્રતિ શું લખું? લીટર લખું. ખબર પડે ને બરાબર. બધા MCQ ઇક્વેશનથી સોલ્વ થાય એવું જરૂરી નથી. એણે એમ કીધું કે પાત્રનું કદ કેટલું થઈ જાય? 1/4 થાય તો પ્રક્રિયા દર કેટલો? પ્રક્રિયા દર બરાબર ક્વેશ્ચન માર્ક. પ્રક્રિયા દર બરાબર ક્વેશ્ચન માર્ક. આવો આપણો સવાલ છે. તો તમે અહીંયા જોઈ શકો આ લીટર લખ્યું છે ને બરાબર. એ વોલ્યુમ છે. કે ઇઝ ઇક્વલ ટુ શું થાય? મોલના છેદમાં શું થાય? વી થાય કદ બરાબર. અહીંયા પણ મોલના છેદમાં શું થાય? કદ થાય બરાબર. હવે કદ જે છે એ તો શું કહી દીધું? 1/4 કરવાનું કીધું ને બરાબર. તો હરખાઈ ધ્યાન આપજો કે બરાબર છે. અહીંયા મોલ વીના છેદમાં કેટલા? 4 થાય. ચોથા ભાગનું કરવાનું છે. મોલ વીના છેદમાં કેટલા થાય? 4. બે જગ્યાએ અસર થાય ને કદની. તો શું થઈ જશે? ચાલો માટે વેગ બરાબર કે. રેડી? આ 4 જે છે એ છેદના છેદમાં એટલે અંશમાં 4 છેદના છેદમાં. તો અંશમાં તો હું આમ લખી શકું ને કે 4 ગુણ્યા 4 ઉપર આવે પછી આખું શું કે મોલ પ્રતિ લીટર થઈ ગયું નહીં? મોલ પ્રતિ લીટર. રેડી? તો 4 16 થઈ ગયા બરાબર. 16 ગુણ્યા એઝ ઇટ ઇઝ પ્રક્રિયાનો આ વેગ જે છે પ્રક્રિયાનો વેગ એ V2 કોના બરાબર થઈ જાય? V1. તો કેટલા ગણો થઈ જાય? 16 ગણો થાય બરાબર. ભાગનો ન થાય. કદ છે ચોથા ભાગનો કરો એટલે પ્રક્રિયાનો વેગ 16 ગણો થઈ જાય. દેખાય છે? અહીંયા આન્સર છે. આમાં નોર્મલી સ્ટુડન્ટ છે એ મિસ્ટેક કરે છે. તો આ પ્રોપર ધ્યાન આપીને સોલ્વ કરવું. ઓકે, ચાલો તો આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં મળશું. હવે કંઈ પ્રોબ્લેમ હોય તો તમે કહી શકો બરાબર. વોટ્સઅપ કરી દેવો.